મેં આની પહેલા વિડીયોમાં પણ કીધેલું કે ગુજરાતના ગામડાઓનો વિકાસ કરવો હોય તો સૌથી મહત્વનો મુદ્દો છે ગ્રામસભા. તો ગ્રામસભા થાય તો ગામડાઓનો વિકાસ થાય. અત્યારે સૌથી મહત્વનો મુદ્દો ગ્રામસભા શું કામ છે એ સમજાવું. કારણ કે અત્યારે જે ભ્રષ્ટાચાર થાય છે, અન્યાય થાય છે, અને બધાએ રાડો નાખે છે કે આમ થઈ ગયું, પેલું થઈ ગયું, તો એનું કારણ પણ તમને સમજાવું. પહેલી વાત તો એ કે કોઈને ખબર નથી હોતી કે શું કરવું, અને એવું કારણ પણ છે કે જાણકારી નથી હોતી કે આમાં શું કાર્યવાહી થાય. કોઈને પોતાના હકો નથી ખબર હોતી. પહેલી વાત તો એ કે કોઈને ખબર નથી હોતી કે શું કરવું, અને અડધા લોકોને જાણકારી જ નથી. તો એ જાણકારી દઈ શકે તો માત્ર ને માત્ર ગ્રામસભા. તો અત્યારે ઘણી બધી એવી યોજનાઓ ચાલે છે જેને ગામડાના લોકોને કંઈ લેવા દેવા જ નથી હોતી, અડધા વ્યક્તિઓને ખબર જ નથી હોતી. તો બીજો મુદ્દો છે કે અત્યારે ઘણી બધી એવી યોજનાઓ ચાલુ છે જેના યોજના અને ગામડાના લોકોને કંઈ ખબર જ નથી હોતી ને કંઈ લેવા દેવા જ નથી હોતું. અને ગામડાના લોકોને એ ખબર નથી હોતી કે આ યોજનાનો આપણે લાભ મેળવવા યોગ્ય છવી. આ બધી યોજનાઓ સાથે અને સરકાર સાથે ચલવી શકે, આપણે એને સરકાર સાથે રાખી શકે તો ફક્ત ને ફક્ત ગ્રામસભા. તો ગામમાં કેટલી યોજનાઓ થઈ, ગામમાં કેટલી પૈસાની આવક થઈ, અને ગામમાં કેટલી ગ્રાન્ટો મંજૂર થાય છે તે લગભગ કોઈને ખબર નથી હોતી. અને વિધાનસભાના સભ્યએ કેટલા પૈસા ફાળવ્યા ને એ પણ કોઈને ખબર ના હોય. ગટર વ્યવસ્થા ક્યાંથી થઈ, પાણીની વ્યવસ્થા ક્યાંથી થઈ, રોડ રસ્તાની અત્યારે શું હાલત છે, એમાં ગામડાના 90% લોકોને આને કાંઈ લેવા દેવા નથી હોતી, અથવા તો કોઈને કાંઈ ખબર નથી હોતી, અને આની માહિતી કોઈ આપતું નથી. આનો ફક્ત ને ફક્ત જો સમાધાન હોય તો ગ્રામસભા. આ બધી વસ્તુની બધાને મૂંઝવણ તો છે પણ કોઈને કંઈ ખબર નથી હોતી. તો આ બધી વસ્તુઓનો જવાબ આપી શકે તો ફક્ત ને ફક્ત ગ્રામસભા. ઘણા વ્યક્તિઓ તો એવા પણ હોય જે મૂંઝાતા હોય, જે અન્યાયનો સામનો કરતા હોય. કોઈ એવા મિનિસ્ટર છે કે કોઈ નેતાનો તેને સાથ ના હોય, અને કોઈ તેની ઓળખાણ એટલી હોય નહીં, ને ઘરે મૂંઝાઈને બેઠા હોય છે. શું કહેવું, ક્યાં જવું, ક્યાં જઈને રજૂઆત કરવી ને એવું તો શું કરવું એવું કંઈ એમને ખબર જ નથી હોતી, એટલે તે મૂંઝાઈને બેઠા હોય છે, અને કોઈને આ વસ્તુની ખબર જ નથી. હવે આવા વ્યક્તિઓને આ સમસ્યામાંથી બહાર કાઢી શકે તો ફક્ત ને ફક્ત ગ્રામસભા. મારું તો એવું માનવું છે કે જે ગ્રામસભા પરિવર્તન લાવી શકે ને એ સરકારની કોઈ પણ યોજના તે ગ્રામસભાની સિવાય પરિવર્તન ના લાવી શકે. એવી યોજના એકઈ નથી કે જેની સરકાર ઓલું કરી શકે, પણ ગ્રામસભા જે કરી શકે ને સરકાર ના કરી શકે. ગ્રામસભા જે પરિવર્તન લાવી શકે ને સરકારની કોઈ યોજના પરિવર્તન ના લાવી શકે. અને અત્યારે ગુજરાતના 90% ગામડાઓમાં ગ્રામસભા થતી જ નથી. હવે ગ્રામસભા શું કામ નથી થતી એનો જો હું તમને આગલા વિડીયોમાં આપીશ. તો અમારી ચેનલ જનપ્રકાશ ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને ગ્રામસભા શું કામ નથી થતી એ જાણવું હોય તો અમારી ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ને ખાસ કોમેન્ટ કરજો કે શું તમને પ્રશ્ન છે, ક્યારે તમે અત્યાચાર અને ભ્રષ્ટાચારનો સામનો કર્યો છે. જનપ્રકાશ ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરવાનું ભૂલતા નહીં. અને આવા નવા ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલ જનપ્રકાશ ન્યૂઝ સાથે જોડાઓ.